મિત્રો હું છું આપનો એજ્યુલોગેસ સંસ્થા તો આજે અમે જઈએ છીએ કાકીડી. તો કાકીડીનો તમને અત્યારે રસ્તો બતાવીશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ અમારે ભાવનગર રાજુલા જવાનો રસ્તો છે અને આ જુઓ તો નેશનલ હાઈવે કહેવાય 4 લાઇન. તો વિડીયોમાં બન્યા રહેજો ને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરજો ને વિડીયો બન્યા રહેજો. તો હાલો આપણે મળીએ કાકીડી. અમે જઈએ છીએ કાકડી તમારે કઈ જગ્યાએથી હાલવું તો એ અમે તમને બતાવીએ. અત્યારે અમે ઓલરેડી તરગડા પહોંચી ગયા છીએ. આ તમે જુઓ, ત્યારબાદ તમે જુઓ તો આ અમારો રસ્તો છે, આ 4 લાઇન છે જે આપણે ઉમણી ઉતર જઈએ છીએ ને આ જાય છે આપણે વડલી નેશનલ હાઈવે કહેવાય છે ને આપણે હાલવાનું છે આપણે તલગારડાથી. તો તમે તલગારડાથી અમે આ રસ્તે ચાલીએ છીએ. તો વિડીયોમાં બનાવી રહ્યો. Rodales. Ready. મિત્રો ફાઇનલી છીએ કાકીડી. રાજા વગર છે કાકીડી 2 કિલોમીટર અહીંથી તમે જોઈ શકો છો. ત્યાં બાજુમાં જે રોડ ગયો છે ને એ બંગાળા જાય છે. અને હવે આપણે મારી પાછળ તમે જુઓ તો મોટો બેનર મારેલું છે જે બાપુની કથા આગામી બેસવાની છે. તો હવે આપણે આગળ વધીએ. આ જાય છે કાકીડીવાળા રસ્તે. તો વિડીયોમાં બન્યા રહે. મિત્રો અમે મોવાથી આપણે કાકીડી થઈ છે અંદાજે 15 કિલોમીટર છે. તો અત્યારે અમે પૂગી ગયા છીએ કાકીડી. તો તમે મારી પાછળ જુઓ તો ઘરને અત્યારે કલરિંગ કામ થાય છે જે આગામી બાપુની કથા બેસવાની છે. તો અહીં તમે જુઓ તો અમે કાકીડી અત્યારે ફૂલ તૈયારી મૂકીએ. જે તમને જે બાપુની જે કથા બેસવી છે એ જગ્યાએ લઈ જઈએ. ભાઈ તમે જે મંદિર છે એના તો તમને દર્શન કરાવીશું. તો વિડીયોમાં બન્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મારી પાસે એક નદી છે ને નદીના કિનારે સરસ મજાનું મંદિર છે જે આપણે ભોળાનાથનું છે. તો જે કથા બેસવાની છે એ મંદિરને નદીની કાંઠાની બાજુમાં છે, જેમ કે સામા કાંઠે કહેવામાં આવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને ત્યારબાદ અમે તમને જે કામકાજ છે એ બતાવીશું. તો મિત્રો હવે થોડોક અહીંયા ખૂબ મસ્ત નજારો ને એવું છે એટલા માટે ફોટા થોડાક મસ્ત પાડી લઈ. ને અહીંયા જો અમારી ગાડી અહીંયા મૂકી દીધી છે ને અહીંયા લોકેશન ઉપર જો આ લોકેશન ઉપર થોડાક ફોટા પાડી લઈ. તો હું છે ક્યારેક આમ વોટ્સઅપ ડીપી સારી ચડાવી તો ચડાવવા થાય, કારણ કે આપણે કંઈ છે તો નહીં વાહે પછી તો ક્યારેક આમ ફોટો સારો ચડાવ હોય તો ચડાવવા થાય. ને આ ભાઈ જો ઠેલો પેલો લઈને હવે તૈયાર થઈ ગયા છે. ભાઈ ફોટો પાડવો છે મસ્ત. તો હવે થોડોક ફોટો શૂટિંગ કરી લઈએ, ત્યારબાદ તમને આગળની લોકેશન ઉપર લઈ જઈએ. તો બને તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તમે ખાસ કરીને કરી દેજો. જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. તો મિત્રો અમારી પાસે તમે જુઓ તો સરસ મજાનો એક વડલો છે અને એની બાજુમાં સરસ મજાની જે નદી છે. તો તમે નજારો જુઓ કેવો સરસ મજાનો નજારો છે. અને આજુબાજુ જુઓ તમે હજી બધું કામકાજ તો શરૂ જ છે. જો કે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં કુથે પડે છે ને એની બાજુમાં એક્ઝેક્ટ જે સ્કૂલ છે નિશાળી આવવા માટે. વિડીયો બની રહેજો. હવે તમને બતાવીએ ગામ. હવે આપણે ભોળાનાથના દર્શન કર્યા બાદ બાપુની જે કથા બેસવાની છે ને એ જગ્યા ઉપર આવી છે. જે આગામી 10મા મહિનાની 19 તારીખે કથા બેસવાની છે. તો એની
થાય છે. જે અત્યારે કથાની ફૂલ જોશમાં તૈયારી થાય છે. ત્યારબાદ તમે જો ઢોકળા મૂકો તો હજી તો ઘણી બધી તૈયારી બાકી છે. તો વિડીયોમાં બના સારું મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો જે લાવે છે. લાવે છે વાહન આજે એવું કરે છે તો કથાની મેળાની વાત છે. આઈડ તો કરો. હવે પછી આમાંથી એક એક આઈસ્ક્રીમ ખોલીને કાઢીને ખાઈ લો. શિફ્ટ એનો